101 રૂપિયો રાખવાનો છે હવે અને આને શું કહેવાય કન્યા દીકરીનો બાપ ચોથા નંબર દાન આપી દે પણ કોણ આપી દે વિચાર તો કરો શેના દાન કહેવાય દીકરીના કન્યાદાન ની મારી પાસે રામ ભરોસે ભેટ આપે કોઈ નામ નહીં કે રામ ભરોસે તો ભલે આનું કાંઈ ન આવે લાગભાઈ આની કિંમત તો હોય પણ અત્યારે આની કિંમત કરોડો રૂપિયા કદાચ થઈ જાય હવે આટલી મારી પાસે આંગણાની ધાર છે વિજયભાઈના પપ્પા આખ્યા ન મળે અને અહીંયાની મારી પાસે દુઃખ છે એને કંઈક લાગ્યું હોય છે એ કે આપણે મારે ન જોઈએ આ સગુણાના હાથમાં પહેરાવી દો લાલભાઈ એના હાથે પહેરાવો આ કંઈક એની વેદના પૂરતી છે મારો બાપ આખી મારી પાસે આંગણા છે એને કંઈક યાદ આવ્યું છે કે મેં પણ એક દી આવી મારી દીકરીને વળાવીએ છે હા અને દીકરી વળાયેલો દુઃખ તો છે બાપને જે પૂછો છે ને દીકરીઓ વળાવી હોય હે ચાલતાના કંકાલે જેથી ઘરેથી બહાર કાઢવાનો થયો છે કેટલી માવતરને દુઃખ લાગતું હોય છે શું એની વેદનાની વાત કરીએ આ બાજુ એક બેન તરફથી 110 રૂપિયા કોઠા પર કન્યા કોઠા તમામ દીકરીઓને કહું છું જેને હજી લગ્ન બાકી હોય હારે જવાનું હોય ને તમામ દીકરીને એક જ મારે મેસેજ આપો છે કે તમારું બાપ જેથી લગ્ન લે ને અને તમારો બાપ તમારી પાસે કહીને તમને મેં એક બોલ બતા તારે શું જોઈ છે કોઈ વસ્તુની માંગણી ન કરતા કબાટ સેટી ઢોલક